દ્વારકા નગરી જય દ્વારકાધીશના ભક્તિમય નાદથી ગુંજી ઉઠી હતી, કારણ કે અખિલ સોઢા માલદેવ પરમાર પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરે ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કચ્છથી 2000થી વધુ લોકોના ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં તલવાર રાસ અને મણિયાર રાસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ યાત્રા માત્ર દ્વારકાધીશ મંદિરે જ નહીં, પરંતુ બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, મોગલધામ, ભીમરાણા, નાગેશ્વર મંદિર અને સોઢા સમાજની કુળદેવી હરસિદ્ધિ માના કોયલા ડુંગર ખાતે પણ ધજાઓ, થાળ અને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને મા સચિયાધામ નેત્રાથી દેવી અંતરબા પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। 2 દિવસીય આ કાર્યક્રમમાં પરિવાર મિલન અને પ્રથમ કારોબારી બેઠક પણ યોજાઈ હતી, જેમાં સમાજ સંગઠન મજબૂત કરવા માટેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા કચ્છ, વાગડ અને જામનગરના ભાઈઓએ સઘન જહેમત ઉઠાવી હતી।